અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓ પર તવાઈ આરોપી રાજવીરસિંહ બિહોલા નગરે ડિમોલિશન. પરિવારની મહિલાઓએ હોબાળો મચાવ્યો. રાજવીર તોડફોડ સમયે હાજર નહીં હોવાનો આક્ષેપ. મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી. કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની આશંકા. ફૂટપાથ પર રહેતી બાળકીને અજાણ્યો શખ્સ લઈ ગયો. અજાણ્યા શખ્સ રમાડવા લઈ ગયા બાદ બાળકીને દુખાવો થયો. ગુપ્તાંગમાં દુખાવો થતા બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ. અજાણ્યા શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હોવાની આશંકાને લઈને તપાસ. તપાસમાં છેડતીના ઝઘડામાં વચ્ચે પડતા યુવકની હત્યા થઈ હોવાનું ખુલ્યું. 3 થી 4 લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. ગંભીર ઈજાઓના કારણે યુવકની હત્યા થઈ અને 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત. સુરેન્દ્રનગર લીંબડીના બોરાણા ગામે અંગત અદાવતમાં હુમલો. સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો. લાકડી દુકાનની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો. 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ. પોલીસે ગામમાં બંદોબસ્ત ગોઠવ્યો. ભરૂચના સાંસદ મનસુખ વસાવા નબીપુર પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા. કવિઠા ગામના યુવાને પોલીસે ત્રાસી આપઘાત કર્યાનો આક્ષેપ. મનસુખ વસાવાએ ન્યાયિક તપાસની માંગ કરી. મૃતકની સુસાઇડ નોટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાના આરોપ. ખોટી રીતે પરિવારને હેરાન કરનાર સામે તપાસ થાય તેવું રજૂઆત કરી. સરકારી હોસ્પિટલ ખાતે મૃતક યુવકના પરિવારનો વિરોધ. જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની પરિવારની માંગ. જ્યાં કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર. સુરત ઓલપાડના એરથાણ ગામે વધુ એક મકાન ધરાશાયી. હળપતિવાસમાં કાચું મકાન ધરાશાયી થતા દોડધામ. રાત્રિ દરમિયાન પરિવાર બહાર હતો ત્યારે ઘટના બની. આવાસ માટે અનેકવાર ફોર્મ ભર્યા છતાં આવાસ ન ફાળવાયું હોવાનો આક્ષેપ. અગાઉ પણ હળપતિવાસમાં 3 કાચા મકાન ધરાશાયી થયા હતા. રાજકીય કિન્નાખોરીને લીધે ગરીબોને આવાસથી વંચિત રખાતા હોવાનો દાવો. વડોદરામાં નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું. બાતમીના આધારે એસઓજીએ કાર્યવાહી કરી. દવાની આડમાં નશાકારક કફ સિરપનું વેચાણ થતું. પોલીસે રતિલાલ પાર્કમાં રેડ કરી 2570 નંગ સિરપ કબજે કરી. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલની મદદ લીધી. પોલીસે સિરપ સહિત કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. 2 આરોપીની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા. ભરૂચ અંકલેશ્વરથી સુરતથી જોડતા સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના. દંતુરિયા ગામ નજીક કાર અને પેસેન્જર છકડા વચ્ચે અકસ્માત થતા 8 લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી. સુરત સચિન જીઆઈડીસીમાં રામેશ્વર કોલોનીમાં લાગેલી આગ કાબૂમાં. ચિંદીના ગોડાઉનમાં લાગેલી આગ 10 કલાક બાદ કાબૂમાં આવી. ભીષણ આગ લાગતા ગોડાઉનની આસપાસના ઝૂંપડા બળીને ખાક. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઝૂંપડા ખાલી કરાવાયા હતા. ચિંદીનો અન્ય જથ્થો જેસીબી મશીનથી ખસેડી લેવામાં આવ્યો. આગની ઘટનામાં ગોડાઉનના માલિકને લાખોના નુકસાનનું અનુમાન. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવતા સ્થાનિકોએ અનુભવ્યો હાશકાર. અમરેલીમાં ખનીજ ચોરી અટકાવવા તાલુકા પોલીસ એક્શનમાં. ચાપથળ ગામમાં પીઆઈની ટીમ દ્વારા દરોડામાં ખનીજ ચોરીનો પર્દાફાશ. 4 ડમ્પર બેલોડર સહિત રેતી ચોરીમાં વપરાતા 6 વાહનો જપ્ત કરાયા. તમામ વાહનો જપ્ત કરી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા. પોલીસે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી કરી. ભાવનગરમાં ઓનર કિલિંગ કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર. ખોટી વિધિ 2 આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. કાકા અને પિતાએ જ કરી હતી પુત્રીની હત્યા. અન્ય જ્ઞાતિના યુવક સાથેના પ્રેમ સંબંધમાં હતી યુવતી. માન મોભો જાળવવા સગી દીકરીની હત્યા કરી.